સરસ્વતીજીનું આધ્યાત્મિક દ્રષ્ટિથી પણ બહુ મોટું મહત્ત્વ છે અને નર્મદાના પાણીથી પુનઃજીવિત કરવા માટેનું અભિયાન દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે શરૂઆત કરી હતી. ફરી એને આગળ વધારવા માટે કાંપ 1 કિલોમીટર સુધી કાઢી આગળ અને પાછળ બંને બાજુ એટલે 2 કિલોમીટર જેટલું થાય, 300 મીટર ચોડું અને 3 મીટર જેટલું ઊંડું, આ રીતનું મોટું અભિયાન ધોળકિયા ફાઉન્ડેશન સાથે રહીને રાજ્ય સરકાર કરવા જઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો મનમાં આ ધામ આગળ વધે અને આ વિસ્તારના ધારાસભ્ય અને માન્ય મંત્રીશ્રી બલવંતસિંહભાઈએ ઇનિશિયેટિવ લીધું. માનું છું કે ઉત્તર ગુજરાત માટે ખૂબ મોટું કામ થશે. ગુજરાતની પ્રાચીન સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરીનો શુભારંભ કરાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી. સારા કાર્ય કરવા દૈવી શક્તિ મદદરૂપ બનતી હોય છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી. સરસ્વતી નદી 3 મીટર ઊંડી થશે અને તેના પર ભવ્ય ઘાટ બનવાથી સુંદરતાનું નિર્માણ થશે અને ધાર્મિક કાર્યો સુખરૂપે સંપન્ન થશે. કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત. ગુજરાત સરકાર દ્વારા ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરી અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષશ્રી અને કેબિનેટ મંત્રીશ્રીએ અરવડેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સિદ્ધપુર દેવોની ભૂમિ છે, જેનો ઉલ્લેખ આપણા વેદોમાં પણ છે. આ પાવન ધરા પર સારા કાર્ય કરવા દૈવી શક્તિ મદદરૂપ બનતી હોય છે, જેના અનુસંધાને સરસ્વતી નદીમાં જળસંચયના શુભ કામ કરવાનું કાર્ય શ્રી સવજીભાઈ ધોળકિયાના હસ્તે થઈ રહ્યું છે. આજે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ ઐતિહાસિક કાર્યના સાક્ષી બની રહ્યા છીએ. ભારત વિશ્વ ગુરુ બને તેવા આપણે સપના જોતા હતા, જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાકાર થવા લાગ્યા છે. આપણો આ વિસ્તાર ભવ્ય અને દિવ્ય ઇતિહાસ ધરાવે છે. હિન્દુસ્તાનનો સુવર્ણ ઇતિહાસ પાટણની પ્રભુતામાં જોઈ શકાય છે. એવું કહેવામાં સહેજ પણ અતિશક્તિ નથી કે ઉત્તર ગુજરાત આધ્યાત્મિકતાની ધરતી છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સિદ્ધપુરમાં અરવડેશ્વર મહાદેવ મંદિરમાં હવન સંપન્ન થયો હતો. આ પાવન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી સાથે સરસ્વતી નદી અંગે ચર્ચા થઈ હતી, જેથી આજે ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરીનો શુભારંભ થયો છે, જે આપણા સૌ માટે આનંદની વાત છે. જેના અનુસંધાને સરસ્વતી નદી 3 મીટર ઊંડી થશે અને તેના પર ભવ્ય ઘાટ બનવાથી સુંદરતાનું નિર્માણ થશે અને ધાર્મિક કાર્યો સુખરૂપ સંપન્ન થશે. આ પ્રસંગે ધોળકિયા ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરમેન શ્રી સવજીભાઈએ જણાવ્યું હતું કે કુદરતે મને બહુ જ આપ્યું છે, જેથી મારે પણ સમાજને પરત આપવાની ઈચ્છા છે. આપણે સૌ સારા સંકલ્પ કરીને માં સરસ્વતીના આશીર્વાદ લઈએ. આ પ્રસંગે જળસંપત્તિ વિભાગ અધિક સચિવ શ્રી એમ. ડી. પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી. એસ. પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન પટેલ, સંગઠનના હોદ્દેદારો શ્રી ડો. દશરથજી ઠાકોર, શ્રી નંદાજી ઠાકોર તેમજ સંગઠનના હોદ્દેદારો અને બહોળી સંખ્યાઓના લોકો ઉપસ્થિત રહ્યા હતા.